નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે છેલ્લે આપણે લિગેન્ડ વાળું એમાંથી પૂર્ણ કર્યું. લિગેન્ડનું વર્ગીકરણ, એકદંતીય લિગેન્ડ, દ્વિદંતીય લિગેન્ડ, ત્રિદંતીય લિગેન્ડ અને છઠદંતીય લિગેન્ડ. પછી આગળ વ્યાખ્યા જોઈ કિલેટિંગ લિગેન્ડ કોને કહેવાય, તો કે જ્યારે ઈએન, પીએન, પીટીએન, ઓક્સિલેટ રેડી આ બધા જ્યારે દ્વિ અથવા બહુદંતીય લિગેન્ડ ધાતુ આયન અથવા પરમાણુ સાથે જોડાયેલા હોય ત્યારે ચક્રીય રચના બને, જેથી એને કિલેટિંગ લિગેન્ડ કહેવાય. એને સમૂહની સંખ્યાને લિગેન્ડની દંતીયતા કહેવાય. આવા સંકીર્ણો છે એને કહેવાય કિલેટ સંકીર્ણ, કે જેની સ્થાયીતા એક જ પ્રકારના તેના જેવા જ સંકીર્ણ સંયોજન કરતા સ્થાયીતા એની વધારે હોય. પછી આગળ જોયું ઉભયદંતીય લિગેન્ડ, કે લિગેન્ડમાં બે દાતા પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે, પણ બેમાંથી પૈકી કોઈ પણ એક જ જોડાયેલો હોય, બેમાંથી કોઈ પણ એક જ જોડાઈ શકે, તો બે ઓપ્શન થયા, તો એને કહેવાય ઉભયદંતીય લિગેન્ડ. NO2- ONO-, HCN- NCS-, રેડી એના નામ આગળ આવશે. NO2- હોય નાઇટ્રાઇટો N, ONO- નાઇટ્રાઇટો O, HCN- થાયોસાયનેટ OS, NCS- થાયોસાયનેટ ON. રેડી, તો એ વ્યાખ્યા એમાંથી કમ્પ્લીટ કરી નાખવાની. હવે આગળ વ્યાખ્યા સવર્ગાંક. કોઓર્ડિનેશન નંબર, રેડી એની જગ્યાએ અથવા CN વાપરે. સવર્ગાંક અથવા કોઓર્ડિનેશન નંબર, રેડી કોઓર્ડિનેશન નંબર. તો CN કોઓર્ડિનેશન નંબર જે સવર્ગાંક છે, તો સવર્ગાંક કોને કહેવાય, તો એના માટે ઘણા શબ્દો હોય. તમને એ ધાતુની દ્વિતીયક સંયોજકતા પૂછે, સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા પૂછે, સવર્ગ સ્થળ નિર્દેશક પૂછે, કે સવર્ગાંક કે CN પૂછે. CN ની સંજ્ઞા વાપરે કોઓર્ડિનેશન નંબર. સવર્ગાંક અથવા CN પૂછે તો દરેકનો જવાબ એક જ થશે એમાંથી. તો એની જે વ્યાખ્યા એમાં આપી છે પેલા અંડરલાઈન કરી નાખો. ડી સંકીર્ણમાં ધાતુ આયનના સવર્ગાંકને CN આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય કે લિગેન્ડના દાતા પરમાણુની સંખ્યા જેની સાથે ધાતુ સીધી જ બંધિત થયેલી હોય તેને સવર્ગાંક કહેવાય. ધાતુ સાથે જેટલા પણ લિગેન્ડ જોડાયેલા હોય એ લિગેન્ડમાં રહેલા જે દાતા પરમાણુની સંખ્યા છે સીધે કોની સાથે જોડાયેલા હોય, ધાતુ સાથે. તો ધાતુ સાથે જેટલા દાતા પરમાણુ જોડાયેલા હોય એટલા જ સવર્ગ સહસંયોજક બંધ બને. ધાતુ હોય ધાતુ સાથે સીધા જે લિગેન્ડના દાતા પરમાણુ જોડાયેલા હોય રેડી એ તેની સંખ્યાને સવર્ગાંક કહે છે. રેડી, ટૂંકમાં એટલા જ સવર્ગ સહસંયોજક બંધ હોય અથવા એટલા જ સવર્ગ સ્થળ નિર્દેશક હોય. દાખલા તરીકે તમને ઉદાહરણ આપું, NiNH3 2+, FeC2O4 3+, CO VTN 2+. સમજ. તો આ બધામાં આપણે સવર્ગાંક ગણવો છે, અથવા એમ કહું દ્વિતીયક સંયોજકતા કેટલી, અથવા એમ કહું સવર્ગ સહસંયોજક બંધ કેટલા. આ દરેક કોના ઉપર આધાર રાખે કે લિગેન્ડ કેવો દંતીય છે. સવર્ગાંક ગણવો હશે તો તમારી પાસે એક વસ્તુની જાણકારી હોવી જોઈએ કે જે લિગેન્ડ હશે મોટા કૌંસની અંદર ધાતુ, એના સિવાય જે હશે બધા લિગેન્ડ કે જે સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા હશે એ કેવો દંતીય લિગેન્ડ છે, એકદંતીય, દ્વિદંતીય, ત્રિદંતીય, છઠદંતીય. તો તમને સવર્ગાંકનો જવાબ મળી જશે. આમાં જો શું જોડાયેલું હોય, NH3 કેવો લિગેન્ડ, એકદંતીય, કેટલી સંખ્યા છે 4,
તો કેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે આ કુલ 4 તો 4 બંધ બનાવેલા હોય સવર્ગ સહસંયોજક બંધ તો 4 બંધ બનાવેલા હોય સવર્ગ સહસંયોજક બંધ તો નિકલનો સવર્ગાંક કેટલો થાય 4 હું એમ કહું કે આ નિકલ ધાતુ છે એની દ્વિતીયક સંયોજકતા કેટલી 4 સવર્ગાંક કેટલો 4 સવર્ગ સહસંયોજક બંધ કેટલા 4 સવર્ગ સ્થળ નિર્દેશક કેટલા 4 ખબર પડી આમાં તો એક જ लिगेंड है ऑक्सिलेट C2O4 કેટલી સંખ્યા છે 3 તો આ કેવો लिगेंड है ऑक्सिलेट द्विदंतीय लिगेंड एक अणु બે યુગ્મનું દાન કરે તો 3 અણુ એ કુલ કેટલા દાન કરે 6 દાન કરે તો કુલ કેટલા બંધ બને 6 બંધ બને તો આ Fe નો સવર્ગાંક કેટલો 6 PTN પ્રોપેન 1 2 3 ટ્રાઇએમાઇન કેવો लिगेंड તો કે ત્રિદંતીય लिगेंड એક અણુ 3 યુગ્મનું દાન કરે 3 બંધ બનાવે પણ કેટલા અણુ એના 2 તો કુલ કેટલા આપે 6 બંધ બનાવે ને તો કેટલો થાય એનો સવર્ગાંક 6 EDTA ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટેટ કેવો लिगेंड છઠદંતીય એક જ અણુ એના 6 યુગ્મ આપે તો એક જ અણુ છે તો કુલ 6 બંધ બનાવે એકલો જ કેટલા બંધ બનાવે 6 તો એનો સવર્ગાંક કેટલો 6 તો ટૂંકમાં સવર્ગાંક એટલે સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા ધાતુ સાથે જે દાતા પરમાણુ સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા હોય તેની સંખ્યાને શું કહેવાય એનો સવર્ગાંક આપણે આ ચેપ્ટરમાં બે જ સવર્ગાંક ભણવાના થશે 4 અને 6 કા 4 બંધ બનાવેલા હશે ધાતુ પરમાણુ સાથે અથવા 6 આ બે જ સવર્ગાંક ભણવાના આ પાઠની અંદર બીજો કોઈ સવર્ગાંક બીજો વધારે આવે 5 આવે રેડી આગળ હતા જ એમાંથી પણ આપણે બે જ સવર્ગાંક ભણવાના 4 અને 6 આગળ હજી ઘણા બધા બીજા ઉદાહરણ લેવાના છે આ બધા પ્રશ્નોનો જવાબ એક જ વસ્તુમાં મેળવશે એમાંથી પણ ટૂંકમાં સવર્ગાંક કોને કહેવાય ખબર પડી બરાબર હાલો હવે આગળ વ્યાખ્યા લો પછી એમાં એવું લખ્યું જો કે સવર્ગાંકથી વખતે એ સિગ્મા બંધની સંખ્યાને ધ્યાનમાં લેવામાં આવે ઘણીવાર પાઈ બંધે બનેલા હોય ધાતુ સાથે જે લિગેન્ડ એ પાઈ બંધથી પણ જોડાયેલો હોય એની સંખ્યાને ધ્યાનમાં લેવામાં આવતું નથી ફક્ત સવર્ગ સહસંયોજક બંધ જે સિગ્મા બંધ હોય એની સંખ્યાને ધ્યાનમાં લેવામાં આવે તો બે પ્રકારના આપણે આગળ ભણશું પછી આગળ સવર્ગ પ્રભાવ ક્ષેત્ર અંડરલાઈન કરજો મધ્યસ્થ પરમાણુ અથવા આયન તેની સાથે જોડાયેલા લિગેન્ડને ચોરસ કૌંસમાં સમાવેલા હોય અને તેને સામૂહિક રીતે શું કહેવાય સવર્ગ પ્રભાવ ક્ષેત્ર સવર્ગ પ્રભાવ ક્ષેત્ર એટલે ટૂંકમાં મોટો કૌંસ સવર્ગ પ્રભાવ ક્ષેત્ર એટલે શું મોટો કૌંસની અંદર બે ધાતુ પરમાણુ અથવા આયન અને લિગેન્ડને જે સામૂહિક રીતે જોડાયેલા હોય એને કહેવાય સવર્ગ પ્રભાવ ક્ષેત્ર અને આજુબાજુ જે આયનો હોય મોટા કૌંસની બહાર તો એને કહેવાય પ્રતિઆયન એ ધન આયન અથવા ઋણ આયન એને કહેવાય પ્રતિઆયન મોટો કૌંસ એટલે સવર્ગ સ્પીસીઝ અથવા સવર્ગ પ્રભાવ ક્ષેત્ર આગળ અંડરલાઈન કરો સવર્ગ બહુફલક વ્યાખ્યા અંડરલાઈન કરજો પહેલા મધ્યસ્થ પરમાણુ અથવા આયન સાથે સીધા જે જોડાયેલા હોય છે તે લિગેન્ડ પરમાણુઓની અવકાશીય ગોઠવણી મધ્યસ્થ આયનને સવર્ગ બહુફલક રીતે વ્યાખ્યાયિત કરે છે અથવા સવર્ગ બહુફલક એટલે શું તો કે જે સવર્ગ સહસંયોજક બંધ છે એ સવર્ગ સહસંયોજક બંધ દિશાકીય હોવાથી જે મધ્યસ્થ પરમાણુ છે રેડી એ દિશાકીય હોવાથી એ સંકીર્ણની જુદી જુદી અવકાશીય ગોઠવણીથી ભૌમિતિક રચના મળે જેને ધાતુનું સવર્ગ બહુફલક કહે છે રેડી સવર્ગ સહસંયોજક બંધ દિશાકીય હોવાથી ધાતુ સાથે જે લિગેન્ડ જોડાયેલા હોય દિશાકીય બંધ બનાવે જેથી અવકાશીય ગોઠવણી કરો તો એનો ચોક્કસ ભૌમિતિક આકાર મળે તો આ જે ચોક્કસ ભૌમિતિક આકાર જે જુદા જુદા મળે એને ધાતુનો શું કહેવાય સવર્ગ બહુફલક મેં કીધું ને 4 અને 6 જો સવર્ગ 4 હોય 4 તો એમાં બે પ્રકાર મળે કેટલા પ્રકાર બે એમ એટલે ધાતુ અને એલ એટલે લિગેન્ડ
સવર્ગાંક 4 હોય તો એક આકાર, આ ત્રણેયને જોડો, આ બધાને જોડો એટલે ચારે ચાર બાજુ સરખી થાય તો એને શું કહેવાય આપણે? સમચતુષ્ફલકીય. અથવા બીજું કારણ કે ભૌમિતિક આકાર ક્યારે મળે? જે જોડાયેલા પરમાણુ એને સીધી લાઈન વડે જોડો ત્યારે. તો આ બને સમતલીય સમચોરસ. સવર્ગાંક 4 હોય તેના માટે બે આકાર થશે, એક સમચતુષ્ફલકીય અથવા સમતલીય સમચોરસ. સવર્ગાંક 6 હોય રેડી. પછી એક ઉપર અહીંયા જોડાયેલો છે, આ ઉપર વાળાને ચારે ચાર સાથે જોડો, બરાબર. જે નીચે જોડાયેલો પાછળ, અહીંયા પાછળ, એને આ ચારે ચાર સાથે જોડો, થાય ને સમચોરસ દ્વિપિરામિડ જેવો. પણ એને શું કહેવાય? અષ્ટફલકીય. 6 હોય તો એ અષ્ટફલકીય. રેડી. સવર્ગાંક 5 હોય તો એમાં બે થશે, આ ત્રણ ને જોડો એટલે ત્રિકોણ બની એક અહીંયા જોડાયેલો હોય, આ ત્રણે ત્રણ સમતલમાં ત્રણ લઈ ગયા, એક અહીંયા જોડાયેલો હોય, એને બધા સાથે તમે જોડશો એટલે ત્રિકોણ પિરામિડ બન્યું. જે નીચે જોડાયેલો એને બધા સાથે જોડો એટલે બીજો ત્રિકોણ પિરામિડ. બે ભેગા છે તો આને શું કહેવાય? ત્રિકોણીય દ્વિપિરામિડ. અથવા કેટલા થયા કુલ? જો 5 બંધ અને ચારે ચાર સાથે જોડ દો એટલે શું બને? પિરામિડ. કેવો પિરામિડ? સમચોરસ. નીચે તળિયું એનું સમચોરસ છે, ઉપર એ ચારે ચાર સાથે જોડો તો સમચોરસ પિરામિડ. આ રીતે એના ચોક્કસ ભૌમિતિક આકાર આપણને મળે. પણ આપણે બે જ વસ્તુમાં જશું, ત્રણ જ આકાર. સવર્ગાંક 5 આપણે આ પાઠમાં નહીં આવે, સવર્ગાંક 4 અને 6 જ. સવર્ગાંક 4 હોય તો બે આકાર આવશે, સમચતુષ્ફલકીય અથવા સમતલીય સમચોરસ, અને સવર્ગાંક 6 હશે તો આકાર હશે એનો અષ્ટફલકીય. રેડી. તો આવા જે જુદા જુદા ભૌમિતિક આકાર મળે એને શું કહેવાય? સવર્ગ બહુફલક. બીજી ત્રણ વ્યાખ્યા: સવર્ગ આંક, સવર્ગ બહુફલક અને સવર્ગ પ્રભાવ ક્ષેત્ર. રેડી. જોઈ લો આગળ બીજી બે વ્યાખ્યાઓ એ જોવી આગળ. હાલો આગળ है मध्यस्थ परमाणु नो ऑक्सीडेशन आंक. रेडी. जो मध्यस्थ परमाणु है एनो ऑक्सीडेशन आंक. હવે એને જે વ્યાખ્યા લખી પેલા અંડરલાઈન કરી નાખો.
સંકીર્ણમાં મધ્યસ્થ પરમાણુનું ઓક્સિડેશનાંક એ રીતે વ્યાખ્યાયિત કરી શકાય કે તે મધ્યસ્થ પરમાણુ સાથે ભાગીદાર થયેલા ઇલેક્ટ્રોન યુગ્મ સાથે બધા જ લિગેન્ડ દૂર કર્યા પછી ધરાવતો વીજભાર. મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશનાંક એટલે કે જે લિગેન્ડ જોડાયેલા છે એ બધાને દૂર કરી નાખો તો હવે તમારી પાસે જે ધાતુ વધે કેવો વીજભાર ધરાવે એનો જે વીજભાર હોય એનો ઓક્સિડેશન આંક. અથવા એવું કહી શકાય ને કે ધાતુએ જે સવર્ગ સહસંયોજક બંધ બનાવ્યો એ પહેલા જે સંયોજનમાં હતો એને જેટલા ઇલેક્ટ્રોન ગુમાવેલા હતા અથવા એનો જેટલો વીજભાર હતો એ જ વીજભાર એટલે એનો ઓક્સિડેશન આંક. રેડી? લિગેન્ડને દૂર કરી નાખો. હવે જે ધાતુ વધે એના ઉપર કેવો વીજભાર છે +1 છે તો ઓક્સિડેશન આંક +1, +2, +3 જે પણ એનો વીજભાર હોય એ એનો ઓક્સિડેશન આંક. તો એને તમે કઈ રીતે ગણી શકશો? તો દાખલા તરીકે ઉદાહરણ માટે આપણે મધ્યસ્થ પરમાણુ એટલે આમાં કોપર, આમાં નિકલ, આમાં આયન અને આમાં કોબાલ્ટ. મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશનાંક ગણવો હોય તો મેં કીધું એમ આપણે જેમ સાદા સૂત્રમાં હું એમ કહું H2SO4 હોય, H2SO4 માં સલ્ફરનો ઓક્સિડેશનાંક કેટલો? H2SO4 હોય તો આમાં સલ્ફરનો ઓક્સિડેશનાંક કેટલો? તો આપણે શું કરવી તો કે ઓક્સિજન 2- હોય 8 મેળવે 8 માંથી 2 હાઇડ્રોજન આપી દેતા અને 6 આપવા પડે. જેમ સાદા સંયોજનમાં તમે જેમ ઓક્સિડેશનાંક ગણો હો એમ જ ગણવાનું હોય. એટલે ઓક્સિડેશનાંક ગણવો હશે મધ્યસ્થ પરમાણુની તો જરૂર પડશે રેડોક્સ પ્રક્રિયા. રેડોક્સ પ્રક્રિયામાં જેમ ઓક્સિડેશનાંક ગણતા હતા એવી જ રીતે તમારે ઓક્સિડેશનાંક ગણવાના, અલગ કાંઈ નહીં. અત્યારે મગજમાંથી જ્યારે ઓક્સિડેશનાંક ગણવાનું થાય ત્યારે સવર્ગ સંયોજન સંકીર્ણ સંયોજનને ભૂલી જવાનું થાય. જેમ તમે સાદા સંયોજનમાં જે જ રીતે ઓક્સિડેશનાંક ગણો એ જ પ્રમાણે ગણવાનું. દાખલા તરીકે આવું હોય CrO4 2- ક્રોમિયમનો કેટલો થાય તો કે ઓક્સિજન 2- હોય 4 ઓક્સિજન એટલે 8 મેળવે 2- એનો મતલબ 12 થી 2 મેળવા 8 જોતા હતા 2 મેળવી લીધા હતા હવે કેટલા જોઈ 6 તો ક્રોમિયમનો +6 પ્લસ હોય તો એટલા ગુમાયા થાય ને. તો હવે સમજો વીજભાર ખબર હોવી જોઈએ લિગેન્ડનો કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ આપીએ સવર્ગાંક માટે Cn કેવો હોય તો કે -1 કેટલા Cn હે 4 તો આ કુલ કેટલા મેળવે 4 મેળવે. રેડી હાલો આને 4 જોઈ. હવે આખા સંયોજન ઉપર -2 હે તો ધાતુ એ તો કઈ મેળવા ન હોય આને જ મેળવા હોય 4 જોઈએ 2 12 થી લઈ લીધા હવે એને કેટલા જોઈએ 2 જ જોઈએ તો 2 કોણ આપતું હોય કોપર વૈધો તો કોપરનો +2 મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશનાંક +2. આમાં NH3 તો કે NH3 કેવો હોય તો કે તટસ્થ ઇલેક્ટ્રોન મેળવે પણ નહીં ગુમાવે પણ નહીં NH3 તટસ્થ વીજભાર 0 પૂરું થઈ ગયું. તો આખા સંયોજને 2 ગુમાયા આ સવર્ગ સ્પીસીઝ એ 2 ગુમાયા કોને ગુમાયા હોય નિકલે તો નિકલનો +2. આમાં તો કે OH કેવો હોય માઈનસ કેટલા OH છે 4 તો એને 4 જોઈ. H2O કેવો હોય તટસ્થ તો કે 0 એને કોઈ લેવા દેવા હોય નહીં અને 4 જોઈ. હવે આગળ પોટેશિયમ હે તો સરળતાથી એક આપી દે અને 4 જોઈ હે એક આપી દે તો હવે કેટલા જોઈને 3 તો કોણ વધ્યું Fe તો આનો ઓક્સિડેશનાંક કેટલો +3. Cn કેવો હોય તો કે માઈનસ કેટલા Cn 6 તો આને 6 ઇલેક્ટ્રોન જોઈએ. પોટેશિયમ કેટલા છે 4 એક પોટેશિયમ 1 આપે 4 પોટેશિયમ 4 તો હવે આને કેટલા જોઈ 2 તો 2 કોણ આપે આયન તો +2. CO તટસ્થ
પૂરું, એના કોઈ લેવડ દેવડ થશે નહીં. NO તટસ્થ પૂરું. Cl કેવો હોય માઇનસ, એક આને જોઈ ને પછી 12 SO4 કેવો હોય 2 માઇનસ, અને 2 જોઈ, એક આને જોઈ ને આને 2 જોઈ, 2 ને 1 3 જોઈ, આપવા વાળું એક જ કોબાલ્ટ, તો કોબાલ્ટ નો +3. આથી એની ઓક્સિડેશન આંક અથવા પ્રાથમિક સંયોજકતા. ઓક્સિડેશન આંક પૂછું, પ્રાથમિક સંયોજકતા અથવા આયનીકારક સંયોજકતા, તો એનો જવાબ. બીજો પ્રશ્ન આમાં એમ કહું કે આ બધા મધ્યસ્થ પરમાણુ એનો સવર્ગાંક કેટલો, દ્વિતીયક સંયોજકતા કેટલી, બિન આયનીકારક સંયોજકતા કેટલી, સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા કેટલી, સવર્ગ સ્થળ નિર્દેશક કેટલા. તો એના માટે જોઈએ હવે લિગેન્ડની દંત્યતા. ઓલો વીજભાર જોતો તો ઓક્સિડેશન આંક ગણવા માટે, હવે સવર્ગાંક ગણવો હોય, દ્વિતીયક સંયોજકતા, તો જોઈ લિગેન્ડની દંત્યતા. કેવો લિગેન્ડ છે Cn, તો કે એક દંત્ય લિગેન્ડ, 4 પરમાણુ તો 4 યુગ્મ આપે, તો એનો સવર્ગાંક કેટલો થાય 4. NH3 એક દંત્ય લિગેન્ડ, 6 પરમાણુ તો કુલ 6 બંધ બનાવે, તો એનો સવર્ગાંક 6. OH એક દંત્ય લિગેન્ડ 4, H2O એક દંત્ય લિગેન્ડ 2, 4 ને 2 કુલ 6 અહીંયા બનાવેલા હોય, તો સવર્ગાંક 6. આપણે કુલ ગણવાના છે. Cn એક દંત્ય લિગેન્ડ 6 પરમાણુ, તો સવર્ગાંક 6. 3 CO એક દંત્ય લિગેન્ડ, NO એક દંત્ય લિગેન્ડ, Cl માઇનસ એક દંત્ય લિગેન્ડ, તો આ 3 આપે, આ 2 આપે ને આ 1 આપે, તો 3 2 5 ને 1 6, તો આનો સવર્ગાંક કેટલો 6. આનો નહીં ગણવાનો, કારણ કે આ તો પ્રતિઆયન છે. મોટા કૌંસની અંદર હોય લિગેન્ડ, આ Cl બહાર હોત તો એ પ્રતિઆયન હોત, ઋણાયન. એ ક્યાંય ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે, મોટા કૌંસની અંદર જે હોય લિગેન્ડ અને બહાર હોય બધા પ્રતિઆયન. ખબર પડી? તો મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન. પછી આગળ હોમોલેપ્ટિક અને હેટ્રોલેપ્ટિક સંકીર્ણ. હોમોલેપ્ટિક સંકીર્ણ અથવા સાદા સંકીર્ણ. હોમોલેપ્ટિક અથવા સાદા સંકીર્ણ તો કોને કહેવાય? તો કે જે સંકીર્ણ સંયોજનોમાં એક જ પ્રકારના લિગેન્ડ જોડાયેલા હોય. સંકીર્ણમાં એક જ સમાન પ્રકારના લિગેન્ડ જોડાયેલા હોય, તો એને સાદા સંકીર્ણ કહેવાય. હોમોલેપ્ટિક સંકીર્ણો એક જ પ્રકારના. દાખલા તરીકે CuCN4 2 માઇનસ, જો આમાં એક જ પ્રકારનો લિગેન્ડ છે. કોણ? Cn. સંખ્યા જે પણ હોય એક જ પ્રકારનો લિગેન્ડ, તો આને કહેવાય હોમોલેપ્ટિક સંકીર્ણ. NiNH3 6, આને શું કહેવાય? હોમોલેપ્ટિક સંકીર્ણ. FeCN6, આને શું કહેવાય? હોમોલેપ્ટિક સંકીર્ણ, સાદા સંકીર્ણ. એક જ પ્રકારના, પછી કોઈ પણ હોય, એક દંત્ય હોય, દ્વિદંત્ય હોય, ત્રિદંત્ય હોય, કોઈ પણ હોય, પણ એક જ પ્રકારના લિગેન્ડ હોય, એક જ લિગેન્ડ હોવો જોઈએ. આમ એક ધાતુ અને એક જ પ્રકારનો લિગેન્ડ, સંખ્યા જે હોય, તો આને કહેવાય સાદા સંકીર્ણ, હોમોલેપ્ટિક સંકીર્ણ. અને જે બીજું છે એક જ પ્રકારના લિગેન્ડ જોડાયેલા હોય, તો એને કહેવાય હોમોલેપ્ટિક સંકીર્ણ, સાદા સંકીર્ણ. અને જ્યારે સંકીર્ણમાં પેલા હિટ્રોલેપ્ટિક એ મિશ્ર લિગેન્ડ સંકીર્ણ. હિટ્રોલેપ્ટિક અથવા મિશ્ર લિગેન્ડ સંકીર્ણ, તો કે સંકીર્ણમાં એક કરતા વધારે પ્રકારના લિગેન્ડ જોડાયેલા હોય. કારણ કે બધા સંકીર્ણમાં એક જ પ્રકારના લિગેન્ડ હોય એવું જરૂરી નથી, એક કરતા વધારે પ્રકારના લિગેન્ડ જોડાયેલા હોય, તો એને કહેવાય હિટ્રોલેપ્ટિક સંકીર્ણ, મિશ્ર લિગેન્ડ સંકીર્ણ.
આમાં જો બે પ્રકારના છે ને OH અને H2O, તો આને શું કહેવાય? મિશ્ર લિગેન્ડ સંકીર્ણ હિટ્રોલેપ્ટિક. આમાં ત્રણ પ્રકારના CO, NO, Cl, તો આને શું કહેવાય? હિટ્રોલેપ્ટિક સંકીર્ણ. દાખલા તરીકે રેડી, આ બે ઉદાહરણો આમાં લખ નાખવાના. અહીંયા છે કે FeOH4 H2O2 CO CO3 NO2 Cl, તો આમાં ત્રણ પ્રકારના છે તો હિટ્રોલેપ્ટિક. ચાર પ્રકારના છે બરોબર. એટલે ટૂંકમાં કોઈ પણ ઉદાહરણ હોય એમાં એક પ્રકારના લિગેન્ડ જોડાયેલા હોય તો એને હોમોલેપ્ટિક કહેવાય, અને એક કરતા વધારે પ્રકારના જોડાયેલા હોય તો એને કહેવાય હિટ્રોલેપ્ટિક સંકીર્ણ. બીજી વ્યાખ્યા જે કે એમાં નથી આગળ, એક કેન્દ્રીય સંકીર્ણ. એક કેન્દ્રીય સંકીર્ણ તો કે સંકીર્ણમાં એક જ ધાતુ પરમાણુ હોય તો એને કહેવાય એક કેન્દ્રીય સંકીર્ણ. એક જ કોપર એક નિકલ, એક જ કોપર એક નિકલ. રેડી, એની સંખ્યા સંકીર્ણમાં એક જ ધાતુ પરમાણુ હોય તો એને કહેવાય એક કેન્દ્રીય સંકીર્ણ. તો આ પાઠની અંદર સવર્ગાંક 4, સવર્ગાંક 6 ભણવાના છે. આ બે હોઈ શકે, હોમોલેપ્ટિક અથવા હિટ્રોલેપ્ટિક. અને આમાં ભણવાનું એક કેન્દ્રીય સંકીર્ણ માટે કે જેમાં એક જ ધાતુ પરમાણુ હોય. રેડી, આ બધા ઉદાહરણ. અને બીજું એ બહુકેન્દ્રીય સંકીર્ણ કે જેમાં એક કરતા જે સંકીર્ણમાં એક કરતા વધારે સંખ્યામાં ધાતુ પરમાણુ. હવે જો સમજો, એક કેન્દ્રીય એટલે શું કે જેટલા પણ લિગેન્ડ હશે બધા એક જ ધાતુ પરમાણુ સાથે જોડાયેલા હશે. પણ એક કરતા વધારે ધાતુ પરમાણુ હોય તો જેટલા પણ લિગેન્ડ બધા એક જ ધાતુ પરમાણુ સાથે જોડાયેલા હશે નહીં, અને બે કેન્દ્ર હશે. આ બધામાં એક જ કેન્દ્ર છે કે આ બધા છે આ ક્યાં કેન્દ્રિત થયેલા હોય તો કે કોપર સાથે જ બધા બંધ બનાવેલા એક જ કેન્દ્રમાં. પણ એક કરતા વધારે હોય તો બે કેન્દ્રમાં. દાખલા તરીકે K2Cr2O7, તો આ જે લિગેન્ડ તરીકે ઓક્સાઇડો છે ઓક્સો એ સાથે સાથ એક ક્રોમિયમ સાથે નહીં, બે કેન્દ્રો છે, બે ક્રોમિયમ અને બે સાથે જુદી જુદી રીતે ઓક્સિજન એની સાથે જોડાયેલા હશે તો આને કહેવાય બહુકેન્દ્રીય સંકીર્ણ. એક કરતા વધારે હોય. પણ આપણે આ પાઠમાં ભણવાનું થશે નહીં. આપણે કયું ભણવાનું થાય? એક કેન્દ્રીય સંકીર્ણ જ. સવર્ગાંક 4, સવર્ગાંક 6 અને એક કેન્દ્રીય સંકીર્ણ માટે જ આ સંકીર્ણ સંયોજન અથવા સવર્ગ સંયોજનના પાઠમાં ભણવાનું થશે. તો આ બીજી વ્યાખ્યા એ હોમોલેપ્ટિક અને હિટ્રોલેપ્ટિક જે આપી એ અંડરલાઈન એમાં તમે કરી નાખજો. રેડી? તો કુલ કેટલી વ્યાખ્યાઓ થઈ? પહેલેથી સવર્ગ સ્પીસી એટલે મોટો કૌંસ જ એ તટસ્થ હોય, ઋણ આયન હોય અથવા ધન આયન. પછી બીજું મધ્યસ્થ પરમાણુ અથવા આયન તો કે લિગેન્ડ જેની સાથે જોડાયેલા હોય જે કેન્દ્રમાં એ ધાતુ પરમાણુ અથવા જે આયન હશે કે જેની સાથે બંધ બનાવેલો હોય એને કહેવાય મધ્યસ્થ પરમાણુ અથવા આયન. ત્રીજું લિગેન્ડ કોને કહેવાય? લુઈસ બેઝ હોય. ધાતુ હોય લુઈસ એસિડ અને લિગેન્ડ હોય લુઈસ બેઝ. વર્ગીકરણ તો કે એકદંતીય લિગેન્ડ, દ્વિદંતીય લિગેન્ડ, ત્રિદંતીય અને છઠદંતીય, એમાં તટસ્થ અને ઋણ આયન લિગેન્ડ. પછી વ્યાખ્યા કિલેટ લિગેન્ડ, કિલેટ સંકીર્ણ અને ઉભયદંતીય લિગેન્ડ. પછી આગળ ગયા તો સવર્ગાંક કોઓર્ડિનેશન નંબર. રેડી? સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા એટલે કોઓર્ડિનેશન નંબર. સવર્ગ પ્રભાવ ક્ષેત્ર તો કે મોટો કૌંસ ધાતુ અને લિગેન્ડ સંયુક્ત રીતે સવર્ગ પ્રભાવ ક્ષેત્ર. સવર્ગ બહુફલક તો કે સહસંયોજક બંધ જે સવર્ગ છે દિશાકીય હોવાથી એ અવકાશીય જુદી જુદી ગોઠવણી કરો તો જુદી જુદી ભૌમિતિક આકાર મળે. 4 હોય તો સમચતુષ્ફલકીય અથવા સમતલીય સમચોરસ, 6 હોય તો અષ્ટફલકીય, 5 હોય ત્રિકોણીય દ્વિપિરામિડ અથવા સમચોરસ પિરામિડ. પણ મેં કીધું આપણે બે જ ભણવાના, સવર્ગાંક 4 અને સવર્ગાંક 6. પછી આગળ મધ્યસ્થ પરમાણુનું ઓક્સિડેશન જેમ સાદી રીતે ગણવું એ
રેડી કે બધા લિગેન્ડને દૂર કરી અને ટૂંકમાં ધાતુ પર જે વીજભાર રહેલો હોય તો એ સૂત્રમાં ન લખેલો હોય એનો વીજભાર, એ વીજભાર તમારે ગોતવો પડશે. એ વીજભાર જે ગોતવો એટલે એનું ઓક્સિડેશન આંક અથવા પ્રાથમિક સંયોજકતા, સવર્ગાંક અથવા દ્વિતીયક સંયોજકતા. પછી આગળ હોમોલેપ્ટિક સંકીર્ણ, એક જ પ્રકારના લિગેન્ડ જોડાયેલા હોય તો એને કહેવાય હોમોલેપ્ટિક સંકીર્ણ. એક કરતા વધારે પ્રકારના લિગેન્ડ જોડાયેલા હોય તો હિટ્રોલેપ્ટિક સંકીર્ણ, મિશ્ર લિગેન્ડ સંકીર્ણ સંયોજક. એક જ ધાતુ પરમાણુ જોડાયેલો હોય તો એક કેન્દ્રીય, અને એક કરતા વધારે હોય તો બહુ કેન્દ્રીય. પણ આપણે ભણવાનું છે એક કેન્દ્રીય માટે. તો જેટલી પણ વ્યાખ્યાઓ હતી એ સંકીર્ણ સંયોજનનું જે સૂત્ર છે, કોઈ પણ અણુસૂત્ર લખેલું હોય એને લગતા જ બધા શબ્દો છે. સવર્ગ સ્પીસીઝ કોને કહેવાય, લિગેન્ડ કોને કહેવાય, મધ્યસ્થ પરમાણુ કોણ, ઓક્સિડેશન આંક કોને કહેવાય, સવર્ગાંક કોને કહેવાય, હિટ્રોલેપ્ટિક છે કે હોમોલેપ્ટિક છે, સવર્ગ બહુફલક કયો આકાર છે એનો ભૌમિતિક આકાર, આ બધા શબ્દો એ સંકીર્ણ સંયોજનના સૂત્રને જ લગતા એ વ્યાખ્યાઓ છે. તો એટલું એ કમ્પ્લીટ કરી નાખજો. એમાં ખાસ તમારે જોશે એક ઓક્સિડેશન આંક, એક સવર્ગાંક અને એક લિગેન્ડ, અને હોમોલેપ્ટિક અને હિટ્રોલેપ્ટિક. આ ખાસ યાદ રાખવાનું. રેડી? હજી એને એ જ આગળ સંયોજનના સૂત્ર માટે આવશે એમાંથી. રેડી? દરેક અલગ અલગ વિભાગ માટે એમાંથી. પહેલા આપણે સમજ્યા સંકીર્ણ સંયોજન કોને કહેવાય, એટલે પહેલો પ્રશ્ન એ વર્નરનો સિદ્ધાંત. બીજી બધી વ્યાખ્યાઓમાંથી કોઈ પણ પૂછી શકે, પણ ખાસ લિગેન્ડ. રેડી? આ બીજો પ્રશ્ન, લિગેન્ડના પ્રકાર ઉદાહરણ સહિત સમજાવો. હવે ત્રીજું છે આયુપીએસી નામ, સંકીર્ણ સંયોજનોનું આયુપીએસી નામકરણ. એક કેન્દ્રીય જ, બહુ કેન્દ્રીય માટે નહીં આવે, એક કેન્દ્રીય જ. આપણે એક જ કેન્દ્રીય ભણવાનું, બધામાં ધાતુ પરમાણુ એક જ હશે અને એની સાથે જે લિગેન્ડ જોડાયેલા હોય. સંકીર્ણ સંયોજનનું આયુપીએસી નામકરણ. સૂત્ર કઈ રીતે લખવાનું તો ખબર પડશે એમાંથી. આપણે આયુપીએસી નામ લખવું હોય, અણુસૂત્ર આપણી પાસે હોય અને એ સંકીર્ણ સંયોજનનું તમારે નામ લખવું હોય તો નામ કઈ રીતે લખાય, પાછો મહત્વનો ટોપિક. બધા જે ટોપિક છે મહત્વના પ્રશ્નો હોય. હવે આયુપીએસસી નામ છે તો આગળ બીજા 4 માર્કના જે પ્રશ્નો છે એમાં આની જરૂર પડશે આયુપીએસસી નામની. અથવા 4 માર્કના પ્રશ્ન તરીકે પૂછી શકે, 4 અણુસૂત્ર લખ્યા હોય, આયુપીએસસી નામ લખો, અથવા નામ લખેલું હોય તો અણુસૂત્ર લખો એનું. રેડી? કોઈ પણ રીતે પ્રશ્ન પૂછી શકે. તો આગળ એ મહત્વનો ટોપિક આવશે આયુપીએસસી નામ, સંકીર્ણ સંયોજનનું આયુપીએસસી નામકરણ. તો એના માટે જોશે થોડા નિયમ. જેમ કાર્બનિક માટે કાર્બનિક સંયોજન હોય એનું નામકરણ માટેની જેમ નિયમો છે, તો એ નિયમો આમાં નહીં હોય, એના કરતા અલગ. પણ એના માટેના જે નિયમો છે એ નિયમો આપણને ખબર પડશે તો એ સંકીર્ણ સંયોજનોનું આયુપીએસસી નામકરણ પણ કરી શકશું એમાંથી. તો આગળનો ટોપિક લેશું એક કેન્દ્રીય સંકીર્ણ સંયોજનોનું આયુપીએસસી નામકરણ. ત્યાં સુધીની જે એટલી પણ વ્યાખ્યાઓ હોય દરેક કમ્પ્લીટ કરી નાખવાની એમાંથી. બરાબર? ઓકે.